સત્તા જ્યારે હોય ત્યારે માણસને એવું લાગે છે કે સત્તા ચિરકાલીન છે, પણ સત્તા ચિરકાલીન છે તેવું માનનાર સિકંદરની પણ સત્તા એક દિવસ જતી રહી અને અત્યારે ભારતમાં પોતાને સિકંદર માનનારા લોકોને પણ હવે સમજાયું છે કે તેમની સત્તા પણ ચિરકાલીન નથી. એટલે સમીકરણો બદલાયા છે અને બદલાયેલા સમીકરણોમાં હવે જેને દુશ્મન ગણવામાં આવતા હતા એવા ડૉક્ટર પ્રવીણ તોગડિયા ફરી મેદાનમાં આવી રહ્યા છે. શું છે પ્રવીણ તોગડિયાની સ્થિતિ અને કઈ દિશામાં વાત જઈ રહી છે ગુજરાતના રાજકારણની, તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે દેશના સિકંદરની. મેં નામ નથી કહ્યું પણ છતાં તમને સમજાઈ ગયું હશે કે હું કોની વાત કરું છું. એક સિકંદર હતો. એ સિકંદર એવું માનતો હતો કે તે જગત જીતવા નીકળ્યો છે અને સિકંદર જ્યારે ગયો ત્યારે તેના હાથ ખુલ્લા રાખવામાં આવ્યા હતા અને સિકંદરની કવર ઉપર લખવામાં આવ્યું હતું કે દુનિયાને જીતનારો ખાલી હાથે પાછો જઈ રહ્યો છે. સિકંદર દુનિયાને ન જીતી શક્યો પણ ખાલી હાથે પાછો ગયો. આવું જ વિશ્વગુરુ બનવા નીકળેલા લોકોને પણ હવે સમજાયું છે કે વિશ્વગુરુ બનીએ કે ન બનીએ પણ આ કંઈ ચિરકાલીન નથી. એટલે જ્યારે સત્તા હતી, સત્તા ચાલી રહી છે ત્યારે તેમણે પોતાની તાકાત બતાડવા માટે અનેક લોકોનું રાજકીય અસ્તિત્વ પૂરું કરી નાખ્યું અને આવું જ રાજકીય અસ્તિત્વ પૂરું કરવામાં આવ્યું હોય એવી એક વ્યક્તિનું નામ છે ડૉક્ટર પ્રવીણ તોગડિયા. પ્રવીણ તોગડિયા વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી હતા. એમનો દબદબો હતો. પ્રવીણ તોગડિયાનું નામ પડે એટલે હજારોની સંખ્યામાં હિન્દુઓ રસ્તાઓ પર ઉતરી આવતા હતા. નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયા બંને ગુજરાતના હતા. દેશમાં હિન્દુત્વનો માહોલ ઊભો કરવામાં આ બંને નેતાઓની તાકાત બહુ મહત્વની હતી. પણ 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી થાય છે અને નરેન્દ્ર મોદીને સમજાય છે કે મારી આસપાસ કોઈ તાકાતવર નેતા ન હોવો જોઈએ, કારણ કે જો તાકાતવર નેતા આવશે તો મારી ખુરશી જોખમમાં મુકાશે. અને એટલે જ નરેન્દ્ર મોદીએ એક પછી એક અનેક લોકોની રાજકીય સુન્નત કરી નાખી અને તેઓ ડૉક્ટર પ્રવીણ તોગડિયાની પાછળ પણ લાગ્યા હતા. જો કે પ્રવીણ તોગડિયા એ ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો નહોતા. તેમનું કામ, તેમની પ્રવૃત્તિ હિન્દુત્વને ધ્યાનમાં રાખીને ચાલી રહી હતી, છતાં ઊંડે ઊંડે નરેન્દ્ર મોદીને પ્રવીણ તોગડિયાનો ડર લાગી રહ્યો હતો. સમય જતાં વાત આગળ વધે છે પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી તેમણે એક એવો માહોલ ઊભો કર્યો અને પ્રવીણ તોગડિયાની વિશ્વ હિન્દુ પરિષદમાંથી હકાલપટ્ટી થાય તેવી સ્થિતિ તેમણે નિર્માણ કરી. વર્ષો પહેલાં પોતાના ઘરનો ત્યાગ કરી ચૂકેલા પ્રવીણ તોગડિયા ક્યારે પોતાના ઘરે પાછા ફર્યા નથી. પોતાની દીકરીનું લગ્ન હતું ત્યારે પણ તેઓ ઘરે ગયા નહોતા, માત્ર લગ્ન સ્થળે કન્યાદાન કરવા હાજર રહ્યા હતા. પ્રવીણ તોગડિયાએ ભારતમાં પોતાનું એક નેટવર્ક ઊભું કર્યું હતું, પણ નરેન્દ્ર મોદીને સતત ડર લાગી રહ્યો હતો કે તોગડિયા નામનો માણસ મારી ખુરશીને હલાવી શકે છે. એટલે વિશ્વ હિન્દુ પરિષદમાંથી 6 વર્ષ પહેલાં હાકલપટ્ટી કરાવી. નરેન્દ્ર મોદી એવું પણ માની રહ્યા હતા કે વિશ્વ હિન્દુ પરિષદમાંથી પ્રવીણ તોગડિયાની હાકલપટ્ટી થશે એટલે તેમનું રાજકીય જીવન સમાપ્ત થઈ જશે, પણ તેવું થયું નહીં. પ્રવીણ તોગડિયાએ હિન્દુત્વ માટે પોતાનો એક અલગ ચોકો રચ્યો અને તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું અને તેમણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તરીકે એક નવી ઓળખ ઊભી કરી. ફરી વખત તેમણે એકડે એકથી શરૂઆત શરૂ કરી અને હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે જે સંઘના લોકો પ્રવીણ તોગડિયાને દૂર રાખતા હતા એ સંઘના લોકોને ખબર પડી કે હિન્દુત્વની વાત કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે હિન્દુત્વથી અળગી થઈ રહી છે.
તેમને મન હિન્દુ એટલે માત્ર વોટ લેવાનો એક સાધન છે. તેમને હિન્દુત્વ સાથે નાવા નીચોવાનો સંબંધ નથી. અને એટલે જ સંઘના લોકોએ પ્રવીણ તોગડિયા સાથે મુલાકાતનો દોર શરૂ કર્યો. હવે અમને જાણકારી એવી છે કે પ્રવીણ તોગડિયા અને મોહન ભાગવત વચ્ચે આવનાર સમયમાં ફરી એક વખત મુલાકાત થવાની છે. આ મામલે શું ચાલી રહ્યું છે તે જાણવા માટે અમે ડૉક્ટર પ્રવીણ તોગડિયાનો સંપર્ક કર્યો અને તેમને સીધો સવાલ પૂછ્યો કે તમે ફરી હવે વિશ્વ હિન્દુ પરિષદમાં સામેલ થઈ રહ્યા છો? ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હિન્દુત્વ એ મારો પ્રથમ એજન્ડા છે. જ્યારે અમે જાહો જલાલીમાં જીવતા હતા ત્યારે પણ સમાધાન કર્યું નહીં હિન્દુત્વના મુદ્દે. આજે અમને બરબાદ કરી દેવામાં આવ્યા છે, અમારું બધું જ લૂંટી લેવામાં આવ્યું છે, ત્યારે પણ અમે હિન્દુત્વના મુદ્દે સમાધાન નહીં કરીએ. હા, મોહન ભાગવત સાથે મળવાનું થશે તો ચોક્કસ મળીશું, પણ એજન્ડા હિન્દુત્વનો હશે. મુખ્યમંત્રી પણ થવું નથી અને સત્તાનો હિસ્સો પણ થવું નથી. વાત માત્ર ભારતના હિન્દુની નથી, વાત વિશ્વના હિન્દુઓની છે. તેની માટે મોહન ભાગવત સાથે અમારી મુલાકાત થાય તો અમને તેનો વાંધો નથી. આવું અત્યારે ડૉક્ટર પ્રવીણ તોગડિયા કહી રહ્યા છે. આનો અર્થ ઘણો બધો થઈ રહ્યો છે કે દિલ્હીની સરકારથી સંઘ જે રીતના પોતાને અલગ કરી રહ્યું છે અને સંઘ એક નવી દિશામાં હવે જઈ રહ્યું છે, તેની પણ આ એક નિશાની છે. જોઈએ આવનાર સમયમાં શું થશે, કારણ કે રાજકારણમાં કંઈ જ આખરી હોતું નથી. પણ હા, એટલું ચોક્કસ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફરી વખત હવે ભાજપ પર હાવી થવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તો આ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને પ્રવીણ તોગડિયા અને મોદીની સ્થિતિ, તેમની સ્ટોરી. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. અને આ સ્ટોરી પૂરી કરતાં પહેલાં બેલ આઇકોન દબાવો. મને અને મારા સાથી જયંતને રજા આપો. આવું છું હમણાં પાછો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા